માતાજી જય શ્રી કૃષ્ણ। આજે જણો બધા જાય છે ખંભાળીએ ટેકાની માંડવી લઈને વિરેનભાઈ જો તૈયાર થાય છે। જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ નિશાળે જવા માટે। અને કોઈ હવે ઘેર નથી, હું આજે ઘેર રહું। બાને કહું તમે જાઓ। બા ને રાજુ ને સોનલ ને બધા જાય છે ગામમાં લગ્ન હતી। હું ચલો બે વૈતા કહો એમને ના લઈ ગયું ને ચલો ચલો તો તૈયાર થઈ ગયો તો તી પાસે ના લઈ ગયા કોઈ ના લઈ ગયા કોઈ તને આપણે બેન ને ના લઈ ગયા આપણે હું ચલો બે પડ્યા રહીએ હા વાડી કા હાલો તો આ બધા ગયા હે ટેકામાં માંડવી ભરીને બાપુ ને આ રાજુભાઈ પેલા વયો ગયો પછી આ ટ્રેક્ટર લઈને ગયા અને બાપુ બાયુને બધા લઈને ગયા ને ત્યાંથી ખંભાળીએ જાહે કોઈ છે નહીં ઘેરે તી હું જલો બે ઘેરે રહ્યા છે જલાભાઈ અમારા વાં હખણીના કોઈને હખ દે નહીં તે કોઈ લઈ ના જાય જો જીયાને વયો ગયો ને આને કોઈ ના લઈ ગયું એટલે પછી મી રાખ્યો શું કરું કા ભાઈ કોઈ ના રાખે ને તને કોઈ લઈ ના જાય ને કે તો હખણીનું કોક દી સમજી જાતો યાર રહેતું હોય તો કાયમ કોક લઈ જાય મને તો લઈ જાય મારે તો આજ કોઈ નથી ને પછી ઘેરે રહેવું પડ્યું બા ભલે જાય મારે વળી કાલે જવાનું છે ને બાને કહું તમે જાઓ પછી હું ઘેરે રહું એટલે હું રહી બરાબર આટલા ભેહું લપાય કઈ ભેહું તોડાવે તો ક્યાંક જાય તો ધાણા માન ઘઉં માન તો પછી શું કરવું એટલે હું ઘેર રહી ભેહુંનું ધ્યાન રાખવા અને જલો મારે હથવારે રહ્યો અને બધા વયા ગયા હે ગામમાં અને હું જલો બે વૈધા છે હવે ચા પાણી પી લઈ હું ભેહુંનું કરું ને જલો ના કરવાના કરીએ કા તો શું કરી તું ના જો મે આ બેહું કરે હું ભૂંડ નાટક કરવા જાય ક્યાં ખેતર વાડીમાં વેલ કે હું વળી તગરવા લીલ નહીં લીલ લીલ હાલો તો હું બેહુંનું કરીશ ને હવે જલો ભાઈ લીલ ને તો વીલ કે પણ લીલ ને તગડવા જાહે ને ભૂંડણા તગડવા જાહે અને બાકી કઈ ફંદ કરીએ કોઈ ટીવી જો હે ને ના કરવાના ધંધા કરીએ ને એમ કરીએ અને મારી દીદી બેન આવ્યા હતા કાલ વયા ગયા એટલે બહુ યાદ આવે છે આજ તો હાલો આપણે ભેહુંને નાખી દઈ ચા પાણી પી લઈ રોડી ગયો બે કોથર્યું હા વાહ તારે તો હરખાય છે જ વાહ ઘેરે રહ્યો તારે હરખાય છે બધું અહીંયા એટલી કોથર્યું મને દેતા થાય ને મી તાર તને હાઈસવો કેવાય રાઈખો કેવાય કા મને કટલી દે હેલ મને કટલી દે કોથરી તમને તો ઘરે દે પર આજે એક જ આવશે કા ઘેરે રહ્યો તી હાલો તો જલો ભાઈ માતા હે ને સમય જતા આવે ને તો કવરાવે દુકાને જાઉં ને એકલા ને પછી એવી ભેડમાં મેલાય ને પછી આજ રાખ્યો ઘેરે મી હું ઘેર રહી હતી તે ઓલા હૈખે લાવતા લઈ હગે વિવાનો આ તો ક્યાંય કઈ માણસ ભેગા ના થવા દે એવો છે જઈએ ને તે 2-3 કોથરી ભરોડી ગયો અને હવે રખડે ના ઉપડે તરત ભાઈ નહીં ઉપડે ઉપાડજો ઉપડે ટહડીને રાખ દે એમ ના ઉપડે ટહડીને રાખ દે જોજો પછી ના કરવાના કર તું જોજો આ ના કરવાનું કહેવાય જો હું નહોતી કહેતી કે ચલો ના કરવાના કરીએ આ ના કરવાનું કહેવાય ને જો કંઈક ને કંઈક ખાવું ચાલુ જોઈએ એમ તો બિસાડાને હક નહીં થતું ચોકલેટ દીધી હતી ખાઈ અને ટીવી જીરકવા જોઈએ એવો ફોન જોઈએ એવો હવે એકલો ને એકલો છે ને તે બહુ મજા નથી થતી ના ભાઈ કે હક થાય કે મારા પાસે તને મજા આવે ભાઈ તને મારા પાસે મજા આવે ને હા તો પછી કલર ને જીન ટીન વીરુભાઈ ને રમકડા ને એવું જોતું હોય કા હાલો બીજું બધું કામ કરી લીધું છે હું નાખી લીધું કપડાં ધોઈ લીધા ને હવે આપણે
કરી ટમેટાનું થોડું શાક મારે ને ચલા જેટલું જમીન જલે બપોરા કરી લીધા કાપે ફરફર તરલ ખાધા જલેતા અને આમને પોથરિયું બે ખાધ્યું ફરફર તરલ ખાધા અને બપોરે અમે બે કરી લીધા હે અને હજી કોઈ આવ્યું નથી વાગ્યો હે એક ઉપરથી હવા એક વાગ્યો અને હવે ઊંઝલો સુઈ જવાના છે બીજા બધા જીમ કરે આવે કે ના આવે કે શું કરે કા કા ભલે હરીસન ઠપકારે બધાને અમે ત્યાં એ મજાનું ખાઈ લીધું ટમેટાનું શાક કરી કા અને ટેકાવાળાનો હજી મેં ફોન કર્યો તો તે હજી વારો બહુ મોડો આવશે એમ કહેતા હતા હાલો જો આવી ગયા છે પાણી વાળો મોટર ચાલુ કરાવી બાપુ આગળ ને હું હજી પવાણું એ ઓછું થયું અહીં બીજું હજી ટેકામાં તો કહે કે રાતે થાય કંઈ નક્કી નહીં અને કાલે વારો આવે એટલે એ ત્યાં કૂટાવાનું જ રહે બધાને અને આપણે આવી ગયા પાણી વારવા અને આમાં હવે જોવા જવાય એમ નથી એવું વલ હે જો કડ આમાં હે ધાણા અને જોવાની ક્યાંય કેડી નથી પારી એ દબાઈ ગઈ પણ આઘા કરી અને કંઈક જોવા જાઉં બાકી 5-7 મિનિટે ભરાઈ જાય ક્યારો એટલે અડકરી ભરાઈ સારું બેઠકનું જોવા ના જવાય તો આમાં બગાડ થાય રોગ ધણા તા બહુ સારા હે પણ હવે ફાલ કેવો લે જો આવી રીતના ભરી જાય છે ફૂલડા ધાણા બંધાતા નથી એકાદો બંધાય આખી ફૂમકીમાં 1-2 અને અમુક તો જો આવા ભરી ગયા હે જો અહીંયા તો મોહે બોર વીણે છે શ્રી કૃષ્ણ હાલો બોર ખાવા છે મસ્તીના લાલ ચટાક જેવા પાકી ગયા જો હવે અહીંયા બોર વીણી હોય હા અડધા તો પાકી નહીં ફૂકાઈ ગયા હા અડધા બોર જો ભાઈ કઈ કાલા બોર હે વો મારે બહુ પાકે હે જો ઓલી બોયડીમાં મોટા મોટા બોર છે પણ એમાં ખાતા જ નથી અને જીએન ભાઈ જો કેમેરામેન છે જો આમાં થોડા થોડા થઈ ગયા અડધા દેખાય એમ નથી અડધા હાવ બોયડીની અંદર છે જો અહીંયા મારી મમ્મી બોર વીણે હે મોટા લાગે હા તો નિકો આપણા બીજા કેમેરા મેન હે તાટાણે વિડિયો નથી ઉતારતો એટલે અટાણનો કેમેરામેન છું જો શ્રી કૃષ્ણ જય માતાજી દીવા કરીને બપોરે આવતા રહ્યા ઘડીક વાર આડા થયા ને વળી હાક રોટલા થયા છે મહિના કરવા સાંજની તૈયારી ભાતનું હોય ગાજર ને ટમેટા કે ના ભાવે ટમેટું બટેકું મરચું ને ગાજર ને કોબી ઓલી દૂધી બધું જરા નાખી દઉં એટલે હાલ આવ પછી હું હમણાં કેટીનું બકાલું એના પૂરતું તો હોય પણ એને પછી બહુ પાલકનું ને એવું ના ભાવે એથી તો આ બધું આ ભાઈને તો જો પાણી વારવાનો શોખ બાપુ હા તું રખડાવતો તો બુટું બધું જો મોરી નાખી અને અમારા માટે સંભારો કર્યો ગાજરનો અને મરચાનો અને પોપીઓ મસ્તીનું પાકી ગયું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી લાડવા ખાધા મારો તો હાથ જ બેહી ગયો કંઈક અલગ જ આવે છે હાવ જો ઘોઘરો હાથ ને રોટલા ખાઈ કઈ થાય નહીં આ ખાવામાં આવે એટલે મોરપ આવી જાય ટૂંકમાં તેલ વાળું મિષ્ટાન ને બધું ભેગું હોય ને એટલે ઈતા ના કોઈ જઈડું હોત તો આવતું પડે હાલીને હા હાલા હાલો ચલો ભાઈ રડી લીધું મજા આવી ગઈ જો હું પાણી ભરવા ગઈ હતી ને સંપલમાં ભૂલી ગઈ એને કમ સાયકલ લઈને લઈ હતા જલાભાઈ
પોકાટા દઈ લીધા, માઇન્ડ ફ્રેશ થઈ ગઈ ના. અને વિરેનભાઈ ભણીને આવી ગયા છે અને કાલે અમારે જવાનું છે લગ્નમાંથી. વિરેનભાઈ એમ કહે કે મારે આવવું છે. અને હજી તો એના પપ્પા ને રાજુ કાકો વાં છે ખંભાળીએ. હજી તો માંડવી જોખવી ચાલુ કરી છે. તો ને વારો લે તો થાય ને. પછી અનિલભાઈ આવ્યો ને કે ત્યાં વારો લીધો. અનિલભાઈને ફોન કર્યો પછી આવ્યો મસાલ ને પછી વૈષ્ણવ વારો લીધો. મેં કીધું વ્યારું કર્યા કાલે બપોરા કર્યા. મેં કીધું તો કે આ 4 ઘૂઘરા ખાધા અહીંયા ઘૂઘતી ક્યું બાકી કઈ નહીં. સવારનું ચા ન કર કઈ નહીં એવું છે. બધું ટ્રેક્ટર થઈને તાણે આપણે બે ઘરનું થયું ને 800 મણ ગઈ મને 800 મણ ગઈ. હા બે ઘરની 800 મણ ગઈ. અને જીયાનભાઈ ગયા તા આજે ગયા તા ને કાલે ગયા તા સમાજવાડી. તું ગયો તો જમવા વિરાન? હે જોજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજ સવારમાં ઉઠી કામ કરીને તૈયાર થઈ ગયા છે ને જવાનું છે લગ્નમાં. તૈયાર થાય છે ના મેં લે ઢીલી બહુ હતી તે અમે કરી રહ્યો છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, આપણે જો તૈયાર લગભગ થઈ ગયા છે. બૂટું વાહ એટલું બધું એટી થઈ જાય. બીજું કાલે હતો ટેકામાં વારો હતી કૂટાઈ ગયા સાહેબ. રાતે લગભગ 1-1.5 વાગે અહીંયા ઘરે આવ્યો. પછી 2-3 વાગે નીંદર આવી. એમ કે 2-3 વાગે નીંદર આવી. સવારમાં વળી વહેલો ઉઠીને દૂધ ભરી આવ્યો, નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયો છું. અને અટાણા ટાઈમમાં કંઈક 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જવું છે લગ્નમાં ભણગોર સુરેનભાઈ જાડેજાના ગામમાં. સુરેનભાઈ શાંતિબેન ભૂટકવાના છે આજે. શાંતિબેન ને નામ ભૂલી ગયું એ ભાઈનું. કદાચ આજ મળીએ, જોઈએ હાલો આગળ. એમ કાકા ની દીકરી કાકા બાપા બેનું જ થાય બધી. એમ હતી બેન જેઠની છોકરી. ઠીક. હા હાલો તો જો તૈયાર થઈ ગયા. જોયું વિડીયો ખેતી આવતો હોય રામજાન. આજે 4 તારીખ 4 તારીખ. તો 3 તારીખે ટેકામ વારો હતો. તે કાલ ફોન નતો લઈ ગયો. અહીં ઘરે કંઈ વિડીયો શૂટ કર્યો છે આની પણ મેં જોયું નથી કેમ કે રાતે મોડું થઈ ગયું એટલે કંઈ ટાઈમ મળ્યો નથી. ચાલો હવે આપણે તૈયાર થઈ ગયા છે, ફટાફટ નીકળીએ. તમારા ટેશનમાં તમારા નામનું લેબલ હે? ઓહો હા, એ તો જોયું નથી. હું અહીંયા આંગળી જાઉં. ઠીક છે, સરસ. હાલો આપણે હવે મોડું થાય છે, નીકળી. હાલો ભાઈ, જો આપણે લગ્ન કરીને મસ્ત આવી ગયા છે અહીં ઘરે. અને 1-2 દિવસથી વિડીયો કદાચ નહીં આવ્યો હોય કેમ કે ભાઈ થાકી ગયા નથી. વિડીયો એડિટ કરવાનું સેટિંગ નથી આવતું. અને આને છે ને ભાઈ ફોટાનો શોખ છે અને મને નથી. મને જરાય નથી. જે તૈયાર કમ્પ્લીટ છે એ કે હાલો હવે પછી કપડાં બદલાવતા પહેલાં એ કે ફોટા પાડવા છે 1-2. તો અમારે છે ને ફોટો શૂટ કરવું છે. ક્યાં અહીંયા કે ઝાડવાઈ મેં કે આમાં મોકલાવી દેજો. આમાંથી કંઈ નહીં આવે. એમાંથી તો પછી એમ જ થઈ જાય. અને ચાર્જિંગમાં મૂકે પણ ચાર્જરની સાપ કોઈ દી ચાલુ કરી નથી ભાઈ. એવું છે. હાલો તો હે ને એને શોખ છે હું કંઈક સ્ટેટસ ચડાવવા હોય ને. હમણાં મેરેજ એનિવર્સરી વહી ગઈ કે આપણી? હું વહી ગઈ. ફોટા નહોતા તો એમ થાય કે ફોટા મેરેજ એનિવર્સરી વહી ગઈ છે ભાઈ અમારી 3 તારીખે ને. હા, અમારા માટે કાલ છે પણ તમારા માટે કદાચ 1-2 દિવસ પહેલાંની વાત છે કેમ કે આ વિડીયો હજી હું એડિટ કંઈ કરું છું મને આઈડિયા નથી. હા, પણ અમારી છે ને 3 ફેબ્રુઆરીના મેરેજ એનિવર્સરી હતી. કેટલા વર્ષ ખાઈ ગયા? 17 વર્ષ. 17 પૂરા થઈ ગયા અંદાજે, બહુ યાદ નથી. હાલ તો પાડ ફોટો બીજો. અમે આજે ભાઈ ભણગોર ગયા હતા સુરેનભાઈ જાડેજાના ગામમાં. સુરેનભાઈ ત્યાં જો કે આવી રીતના મળે જ નહીં કોઈ રીતે, પણ આપણે સબસ્ક્રાઈબર લક્ષ્મણભાઈ છુછર મળ્યા હતા મિયાત્રા ગામથી. અને બાકી હા, એ મિયાત્રાથી જ જાન આવી હતી એટલે ત્યાં ટૂંકમાં એ બધા મળ્યા હતા. અને અમે આવી ગયા છે ચોખંડા ચા પીધો એટલી વાર ખોટી થયા પાછા. અને અત્યારે કંઈક 4:30 જેવો ટાઈમ થાય છે. તો હાલો આને બે ફોટા પાડવાનું મનમાં છે ને, ફોટા પડવી દઉં ને પછી આપણે કંઈક કામ ધંધો લઈ હાથમાં. આમ તો જો કે ઉજાગરાનો કોઈ પાર જ નથી, થાકોડાનો કંઈ પાર જ નથી કેમ કે કાલ રાતે ઉજાગરો થયો
અને એના થાકોડો તો આખો અલગ જ હોય ટેકાનો. અને પાછો સવારમાં વહેલો ઉઠીને દૂધ દેવું, નાહી ધોઈને પછી જવું, એટલે થોડોક એ થયું. હા હાલો તો હવે આને પાછું આપણે ભેહું દોવાનું મોડું થાય છે. અમારે બે ફોટા તો પાડી લીધા છે, પણ અમારે જલાભાઈ આવી ગયા છે. બોલો જલાભાઈ, બોલો 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 બોલો. કેમ એમ કરે હાવ? ભાઈ અમારે જલાના હાથમાં ફૂગો આવવો જ નથી દેતા, દોરો બાંધીને રમે છે. હાલો રમો, જાઓ બધા રમાડશી. હા નીરજ, રેવા દે એમને રમો. જલા મૂકી દે. જલાભાઈ એ કે પેલા વિરેનની સર્વિસ કરો. હાલો એ બાજુ જાય, કેમ રમતા હે છોકરા. હા તો બેનની તબિયત કેવી છે? જય શ્રી કૃષ્ણ. રેડી થવા માંડ્યો. જો રેડી ના થાય એમ કીએ તો લગ્નમાં ના જવાય. પછી આમાં એક પીડા છે. હા જવા રહી નહીં ને. અમારે ભાઈ લગ્ન છે 6 તારીખે જ છે ને મેન તો જવાનું. કાલના પરમ દિવસે આ 4 થઈ ગયા હે, 5 ને 6 તારીખે અમારે ભાઈ હજી માંડવા છે. મારી માસી બેનના દીકરાના લગ્ન છે, એના માંડવા છે. એટલે 6 તારીખે ટૂંકમાં ભાટિયા જવાનું છે. એટલે લગ્ન એક પછી એક ચાલુ કન્ટિન્યુ ચાલુ. હમણાં પાણી થાય કાં હે, પાણી વારવાનો ટાઈમ નથી મળતો. મારે તે દીની ઓલી દવા અધૂરી છે ને, એ હજી એમને છે. 6 પોં ફાટું થઈને રહી ગઈ. જો હાલો કદાચ અત્યારે અડપ થાય ને તો અટાણે હબકાવી દઉં તો એક કામ નીકળી જાય. અને અમારા જલાભાઈની અણહારતા જો. રામ રામ. હાલો બોલો ભાઈ. હા આજે વિરેનભાઈ ભણવા નતા ગયા, લગ્નમાં આવ્યા હતા. કા એની માસી બેનના લગ્ન હતા, કાકા બાપા. એ તો વિરેનને કદાચ ખબર હોય કે ના હોય. પહેલી વાર જ ગયો હતો એટલે હા ના જ ખબર હોય ને. એવું છે. હાલો તો રાધુબેનને કંઈક કપડાં સીવણ કામ હાલે છે. હાલો ભાઈ તો હવે મારે છે ને કપડાં બદલાવીને ફાઇનલી દવા છાંટી જ દઉં, એટલે એક આપણું અધૂરું કામ છે ને પૂરું થઈ જાય. પાછી તો હવે એમાં ખબર નથી પડતી કંઈ રાઉન્ડ લઈ હકી કે ના લઈ હકી, કેમ કે હાલવું એ બહુ મુશ્કેલ છે. અને પાણીમાં આપણે જે ઓડીવાળો મેન નિયર છે ને, એ ટૂંકમાં હવે બારું પાણી જ નથી આવતું, એટલે હાવ ગયું. અને જે આપણે કુંડીમાં સિંગલ ફેસની મોટરનું પાણી આવે ને, નદી કાંઠે નિયાર છે જૂનો વર્ષો પહેલાંનો, એમાંથી આવે. એ બસ અડધું જ આવે છે, અડધી ટીનું પાણી આવે. એટલો પાણીમાં ટૂંકમાં હમણાં થાકોડો છે. અને ખડખડવાળો નિયાર હવે કેટલા દી હાલે એ જોવાનું છે. અને વાયુ તો વહેલી જ થાકી જાય છે, એટલે ટૂંકમાં વાયુમાં તો હવે 1-2 કલાક માંડ હાલે મોટર. એમ ઓશિકતાના પાણી ગયા. આ વર્ષે અમને નવીન લાગે કે તરાવમાં હજી પાણી છે થોડુંક, અને નિયારુમાં થઈ રહ્યા એ નથી સમજાતું. એટલે હાલો હવે જ્યાં પૂગ્યા ત્યાં આગેતરા ઘેરામાં તો હવે પાણી જડે કે ના જડે નક્કી નથી, પણ એનાથી લાંબો હવે કંઈ આગેતરા ઘેરામાં ફેર નહીં પડે. પણ જે પાછળનું છે ને આપણે ખડખડને વાયવાર ભાગ, એને હજી 1-2 પાણીની જરૂર હતી જો જડી છીએ તો. દવા ફ્રૂટ ને બના લેવો, ફ્રૂટ ને શાકભાજીમાં નાખવાની છે એમ. અહીંયા દવા છાંટે ને મારા જો કહને પાણી વારે. અહીંયા જો ક્યાંય જવાય જ નથી, જોઈને હાલવું પડે, નગર ધાણા કચરાઈ જાય. માંડ જવાય એમ હે. અંદર હાલી નહીં, પારી ઉપર હાલી હોગી જો હા પૂગી ગયા. હાવ ધીરે ધીરે ધાણા કચરાઈ જાય ને કર. મસ્ત વેરું પાણી કરી લીધા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને અમારા વિરેનભાઈ આવી ગયા છે ને આઈડિયો મારે છે. આ ફૂગો કે ઓહી કે રાખીને તમે ટ્રાય કરો હોવાની, ફૂટે કે ના ફૂટે એમ. મેં ટ્રાય કરી, ના ફૂટ્યો. તમે પોતાના ફોડવાની જગ્યાએ હાલતી નથી ને એની મમ્મી ફૂલમ ફૂલ બીએ ફટાકિયાથી કે ફૂગો હે ને આજુબાજુમાં ફૂટે ને એનાથી. એટલે વિરેન કહે કે આ મારી મમ્મી આગળ ફોડાવવો છે એમ, શાના મનો એને ઓહી કે રાખી દેવો.
એટલે હવે વિરેનભાઈ ટ્રાય કરવાનું હે, ખબર નહીં જે થાય અમે એન્જોય કર્યું જોઉં. હજી બાયુ બસ જો હમણાં વ્યારું કરવા બેસે છે એટલે એ તો હજી મોડું ફ્રી થાય. મારે વિડીયોનું થાય છે મોડું એટલે એડિટિંગનું કામ મંડું કરવા. અને મસ્ત મજાના આજે લગ્ન કરવા ગયા હતા ને જલ્લાભાઈને આપણે લક્ષ્મણભાઈના દીકરાએ સંભાળ્યો હતો કે જલ્લો નથી આવ્યો એ કે. હાલો હવે મારે કરવાનું છે વિડીયો એડિટિંગનું કામ. અને અમારા વિરેનભાઈ આજે સ્કૂલે નથી ગયા એટલે આજ કંઈ લેસન બેસન જતું નહીં. તો હાલો આવી કંઈક સાંજ આપણી પડી ગઈ છે. અધૂરી દવા હતી છે 3-4 દી પૂરી કરી અને બાકી હાલે છે પાણી. નવી અપડેટ હાલો વળી કાલથી આપણે ઘરની કંઈક લઈ પરમ દિવસે વળી પાછું લગ્નમાં જવાનું છે એટલે જોઈ આગળ ગોરખ જાગે. તો ચાલો આજના વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ.